નરાણા ગામે નિવૃત્ત આર્મી જવાન વિહાભાઈ ચૌધરીનું ગ્રામજનોએ ગૌરવપૂર્ણ સન્માન કર્યું. ભારત માતા કી જય અને દેશભક્તિના ગીતોથી ગુંજી ઉઠ્યું. નરાણા ગામના ચૌધરી વિહાભાઈ કાળાભાઈ 17 વર્ષ દેશ સેવાના આર્મી જવાનમાં અલગ અલગ રાજ્યોમાં ફરજ બજાવી રાત દિવસ દેશની બોર્ડરની સુરક્ષા કરી પોતાના દેશપ્રેમની સેવા બજાવી રહ્યા હતા. આર્મી જવાન વિહાભાઈ ચૌધરી 17 વર્ષ સેવા બાદ નિવૃત્ત થઈ પોતાના વતનમાં પધારતા નરાણા ગામના ગ્રામજનો દ્વારા ખૂબ જ ગૌરવપૂર્ણ માન સન્માન સાથે દેશભક્તિના ગીત સાથે સન્માન કરવામાં આવ્યું. ગામના મંદિરમાં દર્શન કરી આર્મી જવાન વિહાભાઈ ચૌધરી માતાજીના આશીર્વાદ લીધા. દેશભક્તિના પ્રસંગે ખૂબ જ સંખ્યામાં આજુબાજુના ગ્રામજનો હાજર રહ્યા. નરાણા ગામે પધારેલા વિહાભાઈ ચૌધરીનું સન્માન કર્યું. આ પ્રસંગે વિહાભાઈ ચૌધરીના પરિવારે સૌને આવકાર્યા હતા. અમારા ગામના વતની એવા ચૌધરી વિહાભાઈ કાળાભાઈ, જેમને દેશ સેવા માટે 17 વર્ષ પૂરા કર્યા, અવિરત દેશની સેવા કરી, જે અમારા માટે ગૌરવની વાત છે, અમારા ગામ માટે ગૌરવની વાત છે. જેઓ હર હંમેશ ગામને પણ પડખે રહ્યા અને અમે શાંતિથી અહીંયા ગામમાં રહી શકીએ, દેશના લોકો શાંતિથી રહી શકે રાત દિવસ, તેમને રાત દિવસ જોયા વગર હર હંમેશ દેશ માટે ખડે પગે બોર્ડર ઉપર ઊભા રહ્યા અને 17 વર્ષ પૂરા કરીને જ્યારે ગામની અંદર તે આજે પધાર્યા છે ત્યારે અમારા ગામ લોકો માટે બહુ ખુશીનો અવસર છે. અમે સમસ્ત ગામના યુવાનો સાથે મળી અને એક આયોજન કર્યું હતું, એક રેલીનું ભવ્ય આયોજન કર્યું. તેમજ અહીંયા માતાજીને અમારે દર પૂનમે જમણવાર હોય છે એટલે સમસ્ત ગામ લોકોએ સાથે ભોજન કર્યું અને તે સાથે વિશેષ અમને ગામ માટે બહુ ગૌરવની લાગણી છે. ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, કાંકરેજ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.